તો બીઝેડ ગ્રુપ કૌભાંડ મામલાના મુખ્ય આરોપી મયુર દરજીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે મયુર દરજી અને કેટલાક અન્ય એજન્ટ નાચી રહ્યા છે। લોકોના પૈસે તાગડધીના કરવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે। તો બીજાના પૈસે માલદીવમાં મયુર દરજી મોજ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે। તેની સાથે અન્ય એજન્ટ પણ જોવા મળી રહ્યા છે। માલપુરના મયુર દરજીનો વિડીયો છે જે વાયરલ થયો છે। મયુર દરજીની સાથે અન્ય એજન્ટો પણ જલસા કરતા જોવા મળી રહ્યા છે। તો ભૂપેન્દ્રની કૌભાંડી સ્કીમ શું હતી તેના પર નજર કરી 5 લાખ રોકાણ કરી 32 ઇંચનું ટીવી મેળવો, 10 લાખનું રોકાણ કરી ગોવાનો પ્રવાસ ફ્રી, સાથે જ મહિને 3% કે તેથી વધુ રિટર્નની લાલચ આપી હતી। તો ફિક્સ એફડીના ઓન પેપર 7% અને મૌખિકમાં 18%ની ઓફર કરવામાં આવી હતી। એજન્ટોને 5 થી 25% રકમ અપાતી હતી। શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને વધુ નાણાં ઇન્વેસ્ટ કરાવતો હતો। રણાસણ, તલોદ, સાબરકાંઠામાં મુખ્ય ઓફિસ, જિલ્લાઓમાં નાની ઓફિસો હતી। રાજસ્થાન, વડોદરા, ગાંધીનગર, મહેસાણામાં પણ ઓફિસો ખોલી હતી। તો 4 સપ્ટેમ્બર 2024ના રોજ બીઝેડ કંપની બની હતી। વર્ષ 2020 થી 2024 સુધીમાં 6000 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું। માત્ર 2 બેંક એકાઉન્ટમાંથી જ 175 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે। 5 લાખનું રોકાણ કરી અને મેળવો 32 ઇંચનું ટીવી અથવા મોબાઈલ ફ્રી તેવી આ સ્કીમ હતી। તો ભૂપેન્દ્ર ઝાલાની કંપનીઓ અને ગ્રુપ કયા કયા છે? બીઝેડ ઇન્ટરનેશનલ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ, એક્સોન ફાઇનાન્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ તે પણ તેની કંપની છે। બીઝેડ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ પણ તેનું છે। સાથે જ 2 કરોડની બીઝેડ સંસ્કાર સ્કૂલ પણ છે।